તો પાટણના સિદ્ધપુર તાલુકામાં પણ વરસાદી તારાજીના દ્રશ્યો સર્જાણા છે। ભારે વરસાદથી ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। મેત્રાણમાં રસ્તો પસાર કરવા દોરીના સહારે રસ્તો પસાર કરતા જોવા મળી રહ્યા છે। એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા દોરી બાંધવામાં આવી છે। ભારે વરસાદને કારણે મેત્રાણા ગામમાં ચો તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ પાટણ સિદ્ધપુર તાલુકામાં વરસાદી માહોલ, ત્યારબાદ આ ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો કે જ્યાં ઉપરવાસમાં થયેલા અવિરત વરસાદને કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ, જનજીવન પ્રભાવિત થયું છે। એક તરફથી બીજી તરફ જવા માટે દોરીના સહારો લેવામાં આવી રહ્યો છે। મેત્રાણા ગામ છે જે આખું ગામ જળમગ્ન થઈ ગયું છે, જ્યાં કમર સમા પાણી ભરાઈ ગયા છે। જોઈ શકાય છે આ એક્સક્લુઝિવ દ્રશ્યો, અને લોકો જનજીવન પ્રભાવિત થયું છે અને એક જગ્યાએથી બીજી જગ્યા જવા માટે દોરીના સહારે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે। મેત્રાણા ગામના આ દ્રશ્યો જે રીતે પાટણ સિદ્ધપુરમાં અવિરત વરસાદ વરસ્યો ત્યારબાદ અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી, અનેક ગામડા છે જે સંપર્ક વિહોણા બન્યા છે।